હું શું કહું છું, નાસ્તા માટે આ વાળો થેલો લઈ લઉં. બધી વસ્તુ મેં એક જ થેલામાં રાખી છું, એટલે ગામના દેખતા આમાંથી આ આપને પેલામાંથી પેલું હાલ કરતા નહીં હો. તમારું મગજ જશે જો ટ્રેનમાં બેગો ખોલવી પડી તો. તમને કહું છું, તમને કહું છું, એ બગસરાના દાગીના, આ દાગીના ગણ્યા 7 થાય છે, 7 બેગો થાય છે. ગણી આ ગણો ફટાફટ. ચા પી લે ને નવરી, પછી ટ્રેનમાં કહેશે ટોયલેટ હાઇજીન નથી ને ટ્રેનમાં કોઈ તને હાઇજીન નહીં આલે. ફટાફટ ચા પી એટલે પેટ સાફ આવી જાય. નીકળીશ ને ત્યાં સુધી તમારા લોકોના કામના ભવાડામાંથી જ ઊંચી નહીં આવ. પપ્પા ક્યાં ગયા? એમને ગલ્લાવાળાને રિપોર્ટિંગ કરવા જવાનું હોય છે, સવાર ઉઠ્યા નહીં, ગલ્લે ભાગ્યા નથી. ફોન કર. દૂધવાળાના સકને નથી નીકળવાનું હો. દૂધ સામું આવે ને તો યાત્રા બગડે, એટલે મહેરબાની કરીને દૂધ આવવાનો ટાઈમ થાય ને પહેલાં નીકળો. ક્યાંક બહારગામ જવાનું હોય ને ત્યારે જ વાળ થોડા થોડા ચીકણા રહે. 3 જણાએ જોડે નથી નીકળવાનું, બરાબર છે? એટલે તમે 2 જણા જાઓ, હું ને પપ્પા પછી આવીએ છીએ ને પછી બાને પહેલાં તમારે 3 જણાને જોડે નથી જવાનું. બાને પહેલાં મોકલી દો. શું કહું છું હું તમને, આખા ગામમાં સોસાયટીમાં ઢોલ નથી પીટ્યા ને મારા નામના કે અમે બહારગામ જઈએ. આ જમાનો કેવો છે ખબર નથી પડતી, કોઈને કહેવાય નહીં. વાતો શું ત્યાં જઈને ફોટા ના મૂકતી એટલે શું? તમે જાઓ ને બે હવારના પોરમાં મારો દાડો બગાડ્યા વગર. ગૂંજ કાઢું એટલી વાર તો ઊભા રહો, 5 મિનિટ પછી કરું છું દીવાબત્તી. સ્વેટર શોલ બધું લીધું ને, બાનું મૂક્યું ને બધું બરોબર, હે ને? નહીં તો અહીંયા આટલી ઠંડીમાં છે ને ગરમાવો કરી નાખશે માજી. ત્યાં આગળ છે ને બધાને દેખતા બૂમો ના પાડતા હો, અત્યારથી કહી દઉં છું. તમને ખબર છે ને તમારો ભાઈ તમારા ભાભીની પાછળ કઈ રીતે ફરે છે? એ રીતે ના ફરો ને તો કંઈ નહીં, પણ ડાચું બંધ રાખજો. કોઈ પણ બાજવાના મોકા મને આલતા નહીં, તમે શોધતા નહીં. શું કહો છો? આ બધી વીટીને બધું કાઢી નાખું નહીં, ટ્રેનમાં જવું છે તો. હારું કોઈ ઉપર વિશ્વાસ નહીં આવતો. ચાલશે ને કહું છું આ કપડાં નહીં, આની ઉપર હું જેકેટ પહેરી લઈશ એટલે એટલી ઠંડી નહીં લાગે. શું કહો છો કે ચેન્જ કરું? ક્યાં છે તારી ઓલા ને ફોલા? બોલાવીને ભાઈ જલ્દી, તાર બાપો બૂમો પાડશે હમણાં. નીકળીએ નહીં ને ઘરે ત્યાં સુધી તમારા ચાના ભવાડા ચાલુ હોય. ચા મૂક.